પોરબંદરના પારાવાડા ગામે 2 દિવસ પૂર્વે ગુમ થયેલ પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ કોહવાયેલ હાલતમાં ચેકડેમમાંથી મળી આવતા પીએમ અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૂળ એમપીના ધાર જિલ્લાના વતની અને હાલ પારાવાડા ગામે દિલીપ મુરુ ગાજરોતરની વાડીમાં થોડા દિવસ પૂર્વે જ મજૂરી અર્થે આવેલ રાહુલ ઉર્ફે ગોલુ નવલ મોરિયા નામનો 25 વર્ષીય શ્રમિક અઠવાડિયા પૂર્વે જ તેના વતનમાંથી પરિવાર સાથે અહીં આવ્યો હતો. 2 દિવસ પૂર્વે તેના વતનમાં ફોન કરી ત્યાં આવતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તે ગુમ થયો હતો. ત્યારબાદ ગામ નજીક આવેલ ચેકડેમમાં તેનો મૃતદેહ કોહવાયેલ હાલતમાં હોવાની જાણ પોરબંદર ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ટીમ તુરંત દોડી ગઈ હતી અને ચેકડેમમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો અને પીએસઆઈ આરજી ચુડાસમા અને સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે. શ્રમિકના મોતના પગલે તેના 2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પ્રાથમિક તપાસમાં તે અકસ્માતે ચેકડેમમાં પડી ગયો હોવાથી મોત થયાનું સામે આવ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.